રાજ્યના સૌથી વધુ શિક્ષકોએ આજે શ્રીમદ ભાગવત ગીતાના જ્ઞાનનો શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ થવાના સમર્થનમાં અને અમુક લોકો દ્વારા આ બાબતે વિરોધ કરતા હોવાથી તેના વિરોધને વખોડતા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું. પ્રાથમિક શિક્ષક મહાસંઘ ખેડા જિલ્લાના નેજા હેઠળ અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શાળાકીય અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને અમે સૌ કડક શબ્દોમાં વખોડીએ છીએ. સાથે જ માંગ કરી છે કે કોઈ પણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવામાં આવે. તો આપનું શુભ નામ જણાવશો ને આપ કયા આશયથી અહીંયા કલેક્ટર કચેરીએ ભેગા થયા છો એ જણાવશો. દીપક સુથાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંતર્ગત ખેડા જિલ્લામાં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. આજે અમારા પ્રાથમિક અને માધ્યમિકના શિક્ષકો કલેક્ટર સાહેબને માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છે કે આપણા અભ્યાસક્રમમાં ધોરણ 6 થી 8માં શ્રીમદ ભગવદ્ ગીતાના નૈતિક મૂલ્યોનો જે સમાવેશ કરવામાં આવે છે, એમાં અમુક તત્વો જે ભારતના છે એને વિરોધ કર્યો છે, એને અમે વખોડવા માટે આવ્યા છીએ. આજે શ્રીમદ ભગવદ્ ગીતાનો જો વિદેશમાં પણ લોકો અભ્યાસક્રમમાં ઉપયોગ કરતા હોય અને ફોરેનમાં પણ જો શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપયોગ કરતા હોય તો આ ભારત દેશમાં તો થવું જોઈએ. 700 શ્લોકમાં અને 18 અધ્યાયમાં સમગ્ર જીવનનો સાર આવ્યો છે. જીવનની કોઈ પણ મુશ્કેલી હોય તો તેનો ઉકેલ આ શ્રીમદ ભગવદ્ ગીતામાં મળે છે. ત્યારે બાળકોને જે નૈતિક મૂલ્યોના પાઠ શીખવવામાં આવે છે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાની જે પાઠ્યપુસ્તક છે એ આ લોકોએ જોયું જ નથી. એ તમે ખરેખર એ પુસ્તક જુઓ, એની અંદર ખાલી વાર્તા સ્વરૂપે આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એને આ લોકો વિરોધ કરી રહ્યા છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. આપણે અત્યાર સુધી બાબર, અકબર અને હુમાયુને ભણ્યા તો એનો વિરોધ કોઈએ કર્યો નથી. તો આ શ્રીમદ ભગવદ્ ગીતાનો વિરોધ ન જ થવો જોઈએ, ન જ થવો જોઈએ. જીવનનો સાર છે શેમાં? ગીતામાં. નમસ્કાર. પહેલાં તો આપનું શુભ નામ અને આપ કયા આશયથી કલેક્ટર કચેરીએ આ આવેદનપત્ર માટે આવ્યા છો એ જણાવશો. વિષ્ણુકુમાર કે પટેલ, અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લાના મંત્રી તરીકે જવાબદારી નિભાવું છું. અમે અત્યારે ધોરણ 6 થી 12માં સંસ્કૃતમાં આપણે ભગવદ્ ગીતાજીની જે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે એનો અમુક તત્વો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. તેને ડામવા માટે અમે ગીતાજીનો આ સર્વાંગી વિકાસ માટે જરૂરી હોય એ અભ્યાસક્રમમાં જળવાઈ રહે એના સમર્થન અર્થે કલેક્ટર કચેરીને 101 શિક્ષકો આવેદનપત્ર આપવા આવ્યા છે.